મિત્રો, તમે ગમે તેટલા વ્યસ્ત હો છતાં આ માહિતીને તમારા 3 ગ્રુપમાં શેર અવશ્ય કરજો। જો કોઈ કારણોસર કોઈનું કોલેસ્ટ્રોલ વધારે હોય, બ્લડ પ્રેશર વધારે હોય અથવા હૃદયમાં કોઈ સમસ્યા હોય તો ગભરાવાની જરૂર નથી। કૃપા કરીને આ રેસીપી શેર કરો, કારણ કે તમારી શેરિંગ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરી શકે છે। આ રેસીપી અથવા તો ઉપાયની વાત કરીએ તો અર્જુનની છાલને આયુર્વેદમાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે। વાસ્તવમાં અર્જુનની છાલ કાર્ડિયોટોનિક તરીકે કામ કરે છે અને હૃદયના સ્નાયુઓને મજબૂત બનાવે છે। અર્જુનની છાલનો ઉપયોગ કરવા માટે તમારે પહેલા અર્જુનના ઝાડની છાલ લો અને તેને તડકામાં સારી રીતે સૂકવી લો। સુકાયા પછી તેને મિક્સરમાં સારી રીતે પીસીને પાવડર બનાવો અને તેને હવા શુષ્ક કાચના પાત્રમાં સ્ટોર કરો। હવે ઉપયોગ કરવાની રીત: એક જાડા તળિયાવાળા વાસણમાં 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી અર્જુનની છાલનો પાવડર નાખો અને દૂધ અડધું રહે ત્યાં સુધી રાંધો। રાંધ્યા પછી તેને ચાળણી દ્વારા ગાળી લો અને દૂધને થોડું ઠંડુ થવા દો। સેવન કરવાની રીત: આ હુંફાળું દૂધ રાત્રિ ભોજનના 1 કલાક પછી લેવું જોઈએ। આના ફાયદા જોઈએ તો આ રેસીપી હૃદયના દર્દીઓ માટે વરદાન છે, કારણ કે તે કોલેસ્ટ્રોલ ઘટાડીને હૃદયની કામગીરીમાં સુધારો કરે છે। આ રેસીપી સૌથી સસ્તી, સરળ, સૌથી અસરકારક છે। ડાયાબિટીસના દર્દીઓ પણ આ રેસીપી લઈ શકે છે। આ રેસીપી 15 વર્ષના બાળકથી લઈને 75 વર્ષના બાળક સુધી કોઈ પણ લઈ શકે છે। આ રેસીપી આયુર્વેદિક છે। તમારી પાસે ફક્ત એક જ શરીર છે અને તેની સંભાળ રાખો, કારણ કે તમે આ શરીરમાં જ તમારા છેલ્લા શ્વાસ લેવાના છો। આ ઉપરાંત કમળો થયો હોય તેવી સ્થિતિમાં આ વૃક્ષની છાલનું ચૂર્ણ બનાવી તેનું ઘી સાથે સેવન કરવાથી લાભ મળે છે। હાડકામાં દુખાવો થાય ત્યારે આ વૃક્ષની છાલનું ચૂર્ણ દૂધ સાથે લેવાથી ફાયદો થાય છે। અર્જુનની છાલથી કફ, શરદી, ઉધરસ અને સ્થૂળતાની સમસ્યા દૂર થાય છે। આયુર્વેદમાં અર્જુન વૃક્ષની છાલના ઉકાળાને કાર્ડિયાક ટોનિકના રૂપે ઉપયોગમાં લેવાય છે। મિત્રો, આ ખૂબ ઉપયોગી માહિતી લોકો સુધી પહોંચ